જોઈએ સમાચારો વિસ્તારથી તો રાજ્યમાં કોરોના ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે। એક જ દિવસમાં નોંધાતા કેસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ આજે નોંધાયા। છેલ્લા 24 કલાકમાં 1640 નવા કેસ નોંધાયા છે। 4 દર્દીના મોત થયા છે। છેલ્લે 27 નવેમ્બરે નોંધાયા હતા 1607 કેસ। અમદાવાદમાં 483 કેસ નોંધાઈ ચૂક્યા છે, એટલે કે 500 ની બરાબર આંકડો પહોંચી રહ્યો છે। સુરતમાં પણ 483 કેસ, વડોદરામાં 159 કેસ નોંધાયા, રાજકોટમાં 152 કેસ નોંધાયા। માત્ર 4 જિલ્લામાં 77.9% કેસ નોંધાયા છે। અમદાવાદ અને સુરતમાં ટકાવારી 58.9%એ પહોંચી છે। રાજ્યમાં કોરોનાના 73 દર્દી વેન્ટિલેટર પર છે। કુલ 1110 દર્દીએ કોરોનાને માત આપી છે। તો રાજ્યમાં છેલ્લા માત્ર 8 જ દિવસમાં 10,442 કેસ નોંધાઈ ચૂક્યા છે। 15 માર્ચે 890 કેસ સામે આવ્યા હતા। 16 માર્ચે 954 કેસ નોંધાયા હતા અને ત્યારબાદ 17 માર્ચથી દરરોજ નોંધાતા કેસનો આંકડો 1000ની ઉપર રહ્યો। છેલ્લા 3 દિવસથી આંકડો 1500ને પણ પાર કરી ગયો છે। 20 માર્ચે 1565, 21 માર્ચે 1580 અને આજે 1640 કેસ નોંધાઈ ચૂક્યા છે। તો અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ કેસ આજે નોંધાયા છે। અગાઉ 27 નવેમ્બર 1607 કેસ નોંધાયા હતા, જેને વટાવીને આજે 1640 નવા કેસ સામે આવ્યા છે। તો 4 જિલ્લા એવા છે જ્યાં રાજ્યના નોંધાતા કુલ કેસના 77.9% કેસ નોંધાઈ રહ્યા છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આ 4 જિલ્લાઓમાં 1277 કેસ નોંધાયા, જેમાં અમદાવાદમાં 29.5%, સુરતમાં પણ 29.5%, વડોદરામાં 9.7% અને રાજકોટમાં 9.3% કેસ નોંધાઈ રહ્યા છે। જેનાથી પણ આગળ વાત કરીએ તો અમદાવાદ અને સુરત આ બંને જિલ્લા એવા છે જ્યાં રાજ્યમાં નોંધાતા કુલ કેસના અડધાથી પણ વધુ, એટલે કે 58.9% કેસ નોંધાઈ રહ્યા છે। તો સુરતના ડિંડોલીમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે। સાંઈ દર્શન સોસાયટીમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે। અહીં 14 જેટલા કેસ નોંધાતા નિર્ણય લેવાયો। 3500 લોકોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે। સોસાયટીમાં 800 મકાન આવેલા છે। અહીં અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। તો કન્ટેનમેન્ટ ઝોનમાં સોસાયટી મૂકવાનો વારો આવ્યો। અહીં 14 જેટલા કેસ નોંધાયા છે, જેને કારણે અહીં સોસાયટીની બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। કુલ 800 મકાનો આવેલા છે અને 3500 લોકો તેમાં વસવાટ કરે છે। કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લેવાના સમયગાળામાં થોડો ફેરફાર કરાયો છે। કેન્દ્ર સરકારે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવા નિર્દેશ આપતા કોવિશિલ્ડ વેક્સિનના બીજા ડોઝનો સમયગાળો 6 થી 8 સપ્તાહ રાખવા જણાવ્યું। હાલ આ સમયગાળો 4 થી 6 સપ્તાહનો છે। નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશને અભ્યાસના આધારે અસર આપી છે, જેના આધારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ફેરફાર કર્યો, એટલે કે 2 ડોઝ વચ્ચેનો સમયગાળો 6 થી 8 સપ્તાહ રાખવામાં આવશે। હવે પહેલો ડોઝ લીધાના 42 થી 56 દિવસ સુધીમાં જ બીજો ડોઝ લેવાનો થશે। અગાઉ પહેલો ડોઝ લીધાના 28 થી 42 દિવસમાં બીજો ડોઝ લેવાનો થતો હતો અને આ નવો નિયમ માત્ર કોવિશિલ્ડ માટે જ લાગુ પડશે, કોવેક્સિન માટે નહીં। NTAGIએ અભ્યાસના સમયગાળાના આધારે આ સમયગાળો વધારવા ભલામણ કરી છે અને અત્યાર સુધીમાં અંદાજે 4.25 કરોડ લોકોએ લીધી છે કોવિશિલ્ડ। 70 લાખથી વધુ લોકો લઈ ચૂક્યા છે રસીના બંને ડોઝ। દેશમાં દર કલાકે 80,000થી વધુ લોકોને અપાઈ રહી છે વેક્સિન। તો કોવિશિલ્ડનો બીજો ડોઝ ઓછામાં ઓછા 28 દિવસ અને વધુમાં વધુ 42 દિવસમાં આપવામાં આવતો હતો, જે સમયગાળો હવે ઓછામાં ઓછો 42 દિવસ અને વધુમાં વધુ 56 દિવસનો કરાયો છે। તો સુરત મહાનગરપાલિકાએ અપનાવ્યું છે કડક વલણ। પોઝિટિવ વ્યક્તિ કે પરિવારનો સભ્ય SOPનું પાલન નહીં કરે તો તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાશે। જી હા, સુરત મહાનગરપાલિકા ફરિયાદી બની પોલીસ ફરિયાદ નોંધાવશે। કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે તો તેને પોતે અને પરિવારના સભ્યોએ ફરજિયાત ક્વોરન્ટીન રહેવા પાલિકાએ આદેશ કર્યો છે। અન્ય વ્યક્તિ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે કઠોર પગલાં લેવામાં આવ્યા છે। તો સુરતમાં દરરોજ નોંધાતા કેસનો આંકડો 500ને પાર પહોંચ્યો છે। એવામાં શહેરીજનોની સાથે તંત્રમાં પણ ભયનો માહોલ સર્જાયો। કોરોના પર ઝડપથી કાબુ મેળવવા માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર જોર આપવાની ફરી શરૂઆત થઈ। સુરતમાં કોરોનાની ગંભીરતા અને તીવ્રતા આ બે દ્રશ્યો પરથી સમજી શકાય છે।
જે સ્થિતિ દિવાળી સમયે હતી એવી જ સ્થિતિ ફરી એક વખત નિર્માણ પામી છે। શહેરમાં પ્રવેશ કરતી દરેક વ્યક્તિનો રેપિડ ટેસ્ટ કરાઈ રહ્યો છે। સતત વકરી રહેલા કેસના કારણે સંભવિત સુપર સ્પ્રેડર્સની પણ શોધ શરૂ થઈ। ફરી એક વખત સુરત કાપડ માર્કેટ ખાતે રેપિડ ટેસ્ટ માટે ડોમ શરૂ કરાયો અને દરેક કારીગરના ટેસ્ટ થઈ રહ્યા છે। શહેરભરમાં હાલ દરરોજ 17,000 જેટલા ટેસ્ટ થાય છે, જે વધારીને 25,000 સુધી પહોંચાડાશે। અગાઉ શનિવાર અને રવિવારે બંધ રહેલું કાપડ માર્કેટ સોમવારે જ્યારે ખુલ્યું ત્યારે સુરતના OHD થિન્નારસન તથા મનપા કમિશનર બંછાનિધિ પાની અને મેયર કાપડ માર્કેટે પહોંચ્યા અને માસ્ક વિતરણ કર્યું, સાથે જ દરેક ટેસ્ટ કરાવે તે માટે અપીલ કરી। પહેલે ઓબ્જેક્ટિવિટી એ છે લોકોને ઝડપથી અને વહેલી તકે ટેસ્ટિંગ કરાવીને હોમ આઇસોલેશનમાં મૂકીને અને આને જો કાબૂમાં લેવા માટેને સંપૂર્ણ રીતે કામગીરી કરવામાં આવશે। ટેક્સટાઇલ વિસ્તાર છે એ ટેક્સટાઇલ વિસ્તારમાં વધારે પોઝિટિવ આવે છે, એટલા માટે માસ્ક વિતરણનું કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું છે। તો કોરોનાનું સંક્રમણ વધતા મુકાયેલા અલગ અલગ અંકુશને લઈને સુરત શહેરમાં લોકોમાં રોષ જોવા મળ્યો। જીમ બંધ રાખવાના નિર્ણયથી નારાજ સંચાલકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ નોંધાવ્યો। મહાનગરપાલિકાની કચેરી સામે જીમ સંચાલકો અને ટ્રેનર્સે વિરોધ નોંધાવ્યો। પ્રદર્શનકારીઓ ડમ્બલ્સ લઈને પહોંચ્યા અને રોડ પર જ કસરતો શરૂ કરી વિરોધ નોંધાવ્યો। એવી જ રીતે રવિ અને સોમ હીરા બજાર બંધ રાખવાના નિર્ણયનો પણ રત્ન કલાકારોએ વિરોધ કર્યો। કારખાના બંધ કરાવવા આવેલા મનપાના અધિકારીઓનો રત્ન કલાકારોએ ઘેરાવ કરતા અધિકારીઓ અહીંથી ભાગવું પડ્યું। મહીસાગરમાં કોરોનાની ઝપેટમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ આવી ગયા છે। લુણાવાડા ખાતે આવેલ MGVCLના 14 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વીજ કંપનીના કર્મચારીઓ માટે એક બાજુ ખાણ અને બીજી બાજુ કુવા જેવી સ્થિતિ છે। રોગ અને ફરજને લઈ કર્મચારીઓ ધર્મ સંકટમાં મુકાઈ ગયા છે। તો વીજ કંપનીમાં હાલ સ્ટાફની એક તરફ જ્યાં અછત છે ત્યાં પોઝિટિવ કર્મીઓ હવે ધર્મ સંકટમાં મુકાઈ ગયા છે। અહીં કોરોનાની ઝપેટમાં વીજ કંપની પણ આવી ગઈ છે। અહીં 14 જેટલા કર્મચારીઓ એક સાથે સંક્રમિત હોવાનું સામે આવ્યું છે, જેને કારણે હવે અહીં કામ પર પણ તેની અસર વર્તાય તેવી શક્યતાઓ છે। આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી બહેરામુંગા વિદ્યાલયમાં 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા। 5 વિદ્યાર્થીઓને મૂકબધિર વિદ્યાલય દ્વારા હોમ ક્વોરન્ટીન કરાયા। મૂકબધિર વિદ્યાલયમાં ધોરણ 6, 7, 8ના 23 વિદ્યાર્થીઓ અને 20ના સ્ટાફનો રેપિડ ટેસ્ટ કરાયો। પોઝિટિવ સિવાયના વિદ્યાર્થીઓને ઘરે રહેવા આચાર્ય દ્વારા સૂચના અપાઈ। તો હિંમતનગરના સહયોગ ટ્રસ્ટના 39 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો પ્રાથમિક શાળાના 8 શિક્ષકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બંને શાળાઓ બંધ કરાઈ। શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો। સહયોગના 200 મકાનમાં રહેતા લોકોનું સ્ક્રીનિંગ કરી સેનેટાઇઝિંગ કરવામાં આવ્યું। તો અરવલ્લીના માલપુરની PG મહેતા હાઈસ્કૂલના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે। અગાઉ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા સ્ક્રીનિંગ કરાયું હતું। ધોરણ 9 અને 11ના 250 વિદ્યાર્થીઓનું કોરોના સ્ક્રીનિંગ કરાયું હતું। સ્ક્રીનિંગ દરમિયાન વધુ 3 વિદ્યાર્થીઓને કોરોના હોવાનું સામે આવ્યું। આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ। કોરોના સંક્રમિત છતાં શાળાનું સંચાલન યથાવત રાખ્યું। તો અમદાવાદના દરિયાપુરમાં શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે ધોરણ 10 અને 12ના 250 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। આ દ્રશ્યો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના છે, જ્યાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો કર્યો। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાનો સોમવારે છેલ્લો દિવસ હતો, છતાં 250 વિદ્યાર્થીઓને ખબર જ નથી કે તેઓ બોર્ડની પરીક્ષા આપી શકશે કે નહીં। પરિણામે પોતાના ભવિષ્યનું શું થશે તેની ચિંતા તેઓને DOA કચેરીએ લઈ ગઈ। વિવાદ VR શાહ શાળા સંકુલની અંદર આવેલી અનુપમ અને નૂતન સ્કૂલનો છે, જેની માન્યતા 6 મહિના પહેલા જ રદ થઈ છે। શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે પણ વિવાદ છે। મામલો કોર્ટમાં છે। વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાનો કોર્ટે આદેશ પણ આપ્યો હતો, પરંતુ તેવી કોઈ વ્યવસ્થા શાળા તરફથી નથી કરાઈ। શાળા અને શિક્ષણ વિભાગની આ લડાઈમાં વિદ્યાર્થીઓએ ભોગવવાનું આવ્યું, જેને લઈને શિક્ષણાધિકારીને રજૂઆત કરાઈ તો તેમણે મંગળવારે કોર્ટના ચુકાદા બાદ યોગ્ય નિર્ણયની ખાતરી આપી। શાળા પણ હાથ ઊંચા કરીને કહે છે કે ભાઈ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે અમને ઇન્ડેક્સ ના આપે ત્યાં સુધી અમે ભરી શકીએ નહીં। જિલ્લા શિક્ષણ અધિકારી એમ કહે છે કે ભાઈ અમે શાળાની માન્યતા 6 મહિના પહેલા રદ કરી દીધી છે, કોર્ટમાં હુકમ પેન્ડિંગ છે, 23મી તારીખની મુદત છે। અમારે કહેવાનો મતલબ એક જ છે
આ બધાની વચ્ચે એક જ આશય, બાળકોનું ભાવિ અંધકારમાં ના થાય. આ બાળકોને તમે જોઈ શકો છો, સ્ટુડન્ટ છે, એમની શું મનોદશા હશે. આજે છેલ્લી તારીખ છે અને હજી સુધી ફોર્મ ભરાયા નથી, એટલે અમને ટેન્શન છે કે ક્યારે અમારા ફોર્મ ભરાશે, શું ક્યારે થશે, ક્યારે રિસીપ આવશે, એનું ટેન્શન છે અને શું થશે આગળ. સ્કૂલનો પ્રોબ્લેમ છે, વાલીઓનો કે વિદ્યાર્થીઓનો કોઈ પ્રોબ્લેમ નથી. અમને સ્કૂલે એક બાંહેધરી પત્ર આપ્યો છે. જો અમારે ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, અમે ભૂખ હડતાલ પર ઉતરીશું. અમારા બાળકનું ભવિષ્ય ના બગડવું જોઈએ. આ પહેલા સવારે વિદ્યાર્થીઓ અને વાલીઓ ફરી એક વખત શાળાએ પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો અને માંગ કરી કે અમારા ભવિષ્ય સાથે ખિલવાડ ન થાય. આ તરફ શાળા સંચાલકો ફોર્મ ભરવાની તારીખ વીતી ગયા બાદ પણ આશ્વાસન આપતા જોવા મળ્યા. એ ફોર્મ બાબતે એના માટે જે કંઈ પણ કરવાનું છે એ કરેલું છે. મેં આપને કીધું કે સબજ્યુડિશ મેટર છે, એટલે હું મારી મર્યાદા છે, હું બીજું કંઈ નહીં કરી શકું. વિદ્યાર્થીઓનું ભાવિ નહીં જોખમાય, કારણ કે અમે લોકોએ જે કરવાનું છે અમારી રીતે કર્યું છે ને. સબજ્યુડિશ મેટર છે એટલે થઈ જશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ભલામણ બાદ સુરત મહાનગરપાલિકાએ 9 લાખ લોકોને વેરામાંથી રાહત આપી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. પાટીલે પત્ર લખી રેસિડેન્સીમાં 0.50 ચોરસ મીટર ધરાવતી મિલકતોને વેરામાં રાહત આપવાની ભલામણ કરી હતી, જેના આધારે મહાનગરપાલિકાએ 0.15 થી 0.50 ચોરસ મીટર મિલકત પર 25% વેરા માફી કરી છે. 161 ફૂટ સુધીની દુકાનો ધરાવતા દુકાનદારોને પણ વેરામાં 25% રાહત મળશે. અગાઉ મનપાએ 0 થી 0.15 ચોરસ મીટર સુધીની મિલકત પર વેરો સંપૂર્ણ માફ કર્યો હતો. 540 ફૂટ સુધીની જે કોઈ બી પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને ટોટલ જે કંઈ પણ વેરો આવતો હશે, મિલકત વેરો અને યુઝર ચાર્જીસ, એ બધામાંથી 25% સુધીનો લાભ મળશે. ઉપરાંત નોન રેસિડેન્શિયલ એટલે કે નાના વેપારીઓ જેની દુકાનો છે, ઓફિસો છે, એવા વ્યક્તિઓને 0 થી 15 ચોરસ મીટર એટલે કે 161 ફૂટ સુધીની કોઈ દુકાનો કે ઓફિસો હશે, એમનો જે કંઈ બી વેરો આવતો હશે, એ 6,000 હશે, 8,000 હશે, 10,000 હશે, એના સીધા 25% એટલે કે 2,000, 2,500, 3,000, 5,000 સુધીનો લાભ એમને સીધો મળશે. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું 2,291.24 કરોડનું બજેટ મંજૂર થયું. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા 2,275 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 16.24 કરોડનો સ્ટેન્ડિંગ કમિટીએ વધારો કર્યો. બજેટમાં શહેરીજનો પર કોઈ વધારાનો કરબોજ નથી લદાયો. બજેટમાં કરાયેલી અન્ય મહત્વની જાહેરાત પર નજર કરીએ તો કોર્પોરેટરને અપાતી ગ્રાન્ટ 10 લાખથી વધારી 15 લાખ કરાઈ. પૂર્વ પશ્ચિમ મધ્ય ઝોનમાં 100 લાખના ખર્ચે બગીચા બનશે. મેયરના વોર્ડમાં નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવાની જાહેરાત. અંડરબ્રિજ અને ઓવરબ્રિજ માટે 1,800 લાખની જાહેરાત. કોઠારિયામાં સીસી રોડ બનાવવા 200 લાખ. આજી અને ન્યારી ડેમ પર 300 mlડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે. 47 વોકળાને પાકા બનાવવા માટે 300 લાખની જોગવાઈ. 6 ઇલેક્ટ્રિક કાર ખરીદવા 100 લાખની જોગવાઈ કરાઈ. તો આગળ અન્ય સમાચારો પર રહેશે નજર. હાલ રોકાઈશું બ્રેક માટે. મકબાયક અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં હત્યા થઈ ગઈ. યોગિતા સોલંકી નામની મહિલાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આખી ઘટનામાં હત્યાનો આરોપી મૃતક યોગિતાનો પતિ મેહુલ પર લાગ્યો છે. હોટલમાં હત્યા. ઘટના છે અમદાવાદના બાપુનગર વિસ્તારની, જ્યાં પોલીસને માહિતી મળી કે બાપુનગરના સોનેરની ચાલી પાસે આવેલી અતિથિ પેલેસ હોટલમાં ખૂન થયું છે. તાબડતોબ હોટલમાં પહોંચેલી પોલીસે હોટલના રૂમમાં જોયું તો એક મહિલા ફર્શ પર લોહી લુહાણ હાલતમાં પડી હતી. આખો રૂમ લોહી લુહાણ હતો. મૃતક મહિલાનું નામ યોગિતા સોલંકી હોવાનું ખુલ્યું. યોગિતાના શરીરમાં ધારદાર તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલા હતા. તેનો પતિ મેહુલ સોલંકી પણ ઇજાગ્રસ્ત હતો. પોલીસે મેહુલને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ. હત્યાની આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલા જે રૂમમાંથી મળી આવી તે રૂમમાં હેપી બર્થડે પિયુષ લખેલું મળી આવ્યું. હવે સવાલ એ છે કે પિયુષ કોણ છે? જો યોગિતાના પતિનું નામ આધાર કાર્ડ મુજબ મેહુલ છે તો પછી પિયુષ કોણ છે? મૃતક યોગિતા અને મેહુલ ક્યારે હોટલમાં આવ્યા હતા? તેમણે તેમની ઓળખ પતિ પત્ની તરીકેની જ આપી હતી કે કેમ? હોટલના રૂમમાં મેહુલ અને યોગિતા સિવાય અન્ય કોઈ હતું કે નહીં?
અને સૌથી મહત્વનું, યોગિતાની હત્યા કયા કારણોસર થઈ? યોગિતાની હત્યા મેહુલે જ કરી કે પછી અન્ય કોઈ વ્યક્તિએ? હાલ તો મેહુલ સારવાર હેઠળ છે, એટલે પોલીસ તેની હાલ પૂરતી પૂછપરછ કરી શકે તેમ નથી. પરંતુ પોલીસની નજર મેહુલના સાજા થવા પર છે, જે હત્યાની સિલસિલાબંધ હકીકત જણાવી શકે તેમ છે. ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બેદરકારીના એવા સનસનીખેજ સીસીટીવી કે જોઈને હચમચી જવાય. એક ટ્રક ડ્રાઈવરની ભૂલથી ક્લીનરે જીવ ગુમાવવો પડ્યો. થોડી પણ બેદરકારી જીવ લઈ શકે છે. આવી જ કંઈક બેદરકારી વલસાડના પારડીમાં જોવા મળી, જ્યાં એક ટ્રકના ડ્રાઈવરની બેદરકારીથી ક્લીનરને જીવથી હાથ ધોવા પડ્યા. વલસાડ જિલ્લાના પારડીના ઓરવાડના વજન કાંટા નજીક ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક ચલાવ્યો અને પછી જે દુર્ઘટના બની એ સનસનીખેજ હતી. અકસ્માત 14 માર્ચે થયો, પરંતુ સીસીટીવીમાં જે ઘટના કેદ થઈ તે અરેરાટીભરી હતી. જરા જુઓ આ દ્રશ્યો. ટ્રક ડ્રાઈવરે બેફામ રીતે ટ્રક ચલાવી અને બાજુમાં બેઠેલો ક્લીનર નીચે પટકાયો. ક્લીનર નીચે પટકાયો અને ટ્રક નીચે કચડાઈ ગયો. માત્ર ગણતરીની સેકન્ડમાં જ મોતનો ખેલ ખેલાઈ ગયો. ટ્રક નીચે આવી જતા ક્લીનરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું. આ સમગ્ર ઘટના મામલે પારડી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું આહવાન દેશની અર્થવ્યવસ્થાના એક મહત્વના વળાંક પર પહોંચ્યું છે. નેટવર્ક 18ની પહેલ અને આઈટીસી દ્વારા પ્રસ્તુત આ ખાસ રજૂઆત સ્વાભિમાન ભારતમાં અમે તમારા માટે દેશભરમાંથી એવી જ ઘટનાઓ લાવીએ છીએ જે આત્મનિર્ભર થવાનું ઉત્તમ ઉદાહરણ હોય. આ ઘટના છે એક એવા ટેક પાયનિયર્સની જેમણે ભારતીય ડિફેન્સ ફોર્સમાં મહત્વનું યોગદાન આપ્યું છે. भारतीय एरोस्पेस में जाना माना नाम हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड. HAL का इतिहास और विकास पिछले 8 दशकों में हुए भारतीय उद्योग के विकास के बराबर ही कहा जा सकता है. So over the years we have come a long way and we have been supporting the Indian Defence Forces to the extent that almost 80% of the Indian Defence Force aircrafts, whether it is Army, Air Force, Navy or Coast Guard, is either supplied by us or maintained by us. मेक इन इंडिया में अग्रणी रहे बेंगलुरु की इस कंपनी का लक्ष्य एरोस्पेस उपकरणों के डिजाइन, विकास, विनिर्माण और रखरखाव में आत्मनिर्भरता हासिल करना है. As part of the Atmanirbhar Bharat, we also should ensure that the ecosystem should also develop along with us, so that we don't have to go to a foreign source for buying materials. भारत सरकार ने HAL के साथ भारतीय वायुसेना के लिए स्वदेशी रूप से विकसित 83 लाइट कॉम्बैट एयरक्राफ्ट तेजस की खरीद के लिए 48,000 करोड़ रुपए के एक समझौते को मंजूरी दी है. इस पहल के साथ आज HAL आत्मनिर्भर भारत के आसमान में ऊंची उड़ान भर रहा है. HALની પૂરી ઘટનાને જાણવા માટે જો અમારી ખાસ રજૂઆત સ્વાભિમાન ભારત. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું. રજા આપશો. નમસ્કાર.